આ માણેકબાગ સોસાયટીમાં 134 નંબરનો બંગલો છે. આ આપણે જે જઈ રહ્યા છીએ એ એન્ટ્રી છે, બંગલાની એન્ટ્રી છે. આ વરંડા છે અને આ કમ્પાઉન્ડ છે જેમાં અમે એક ગેરેજ જેવું બનાવેલું છે. આ વરંડા જ્યાંથી આપણે ઘરમાં અંદર પ્રવેશ કરીએ છીએ. આ ડ્રોઈંગ રૂમ છે, લિવિંગ રૂમ છે. આ ડાઇનિંગ રૂમ છે. આ ડાઇનિંગ રૂમ છે આખો. અહીંયા આગળ એક કોમન ટોયલેટ આપેલું છે અમને. ધીસ કોમન ટોયલેટ. હવે આપણે માસ્ટર બેડરૂમની તરફ જઈ રહ્યા છીએ. આ અમારો માસ્ટર બેડરૂમ છે. જેની સાથે ટોયલેટ એટેચ છે. હવે આપણે કિચન તરફ જઈએ. આ અમારું કિચન છે. અને કિચનની સાથે જ સ્ટોર રૂમ છે. અને કિચનમાંથી એક બેકયાર્ડ તરફ જવાની એન્ટ્રી છે. આ પાછળની બેકયાર્ડ વાળી એન્ટ્રી. આ આખો પેક એરિયા છે. આ મેં જાળીથી કવર કરેલું છે આખું, જેથી સર્વન્ટ લોકોને બારોબારથી આવીને નીકળી જવું હોય તો નીકળી શકે છે. પાછળનો ભાગ બી આપણો જ છે. હવે આપણે ઉપર જઈએ છીએ, ઉપરની સાઈડમાં ફર્સ્ટ ફ્લોર ઉપર. અહીંયા આગળ અમે લોકોએ લિફ્ટનું પણ એક પ્રોવિઝન છે આ બંગલાની અંદર. અત્યારે આપણે કરવી હોય ભવિષ્યમાં તો કરી શકાય. આપણે ફર્સ્ટ ફ્લોર પર જઈ રહ્યા છીએ. આ એક જરૂરી છે, ગાડલા ગોદડા માટે સ્પેશિયલ કબાટ આપણે કરાવેલો છે કે જે આપણે ઇન્ડિયન્સમાં આ બધી વસ્તુ જરૂરી હોય છે.
અહીંયાથી આપણે સામેના રૂમ તરફ જઈએ છીએ. આ એકચ્યુઅલી માસ્ટર બેડરૂમ છે અને મારો રૂમ છે. આ અમારો રૂમ છે મારો. અહીંયાથી આ રૂમનો વ્યૂ એટલો સરસ છે કે હું તમને બતાવું. બારે બાલ્કની છે અને નીચેથી પણ એનો વ્યૂ સરસ આવે છે. નીચે જોઈએ તો ને આ અમારો વિશાળ બાથરૂમ છે. અત્યારે તો મેં આને પ્લેન જ રાખેલો છે, પણ તમે બાથ ટબ કે વોટેવર કોઈ સિસ્ટમ કે કંઈ પણ મૂકી શકો. એની સાઇઝ એટલી છે. આને પેરેલલ જ મારા સનનો બેડરૂમ છે, જે અમે હમણાં જ રિસેન્ટલી 1 વર્ષ કે 1.5 વર્ષ પહેલાં જ રિનોવેટ કરાવેલો છે. અને એમાં બી વિશાળ બાલ્કની છે. ને એ લોકોનો બાથરૂમ, વોશ એરિયા. ડ્રેસિંગ રૂમ કમ વોશરૂમ એના એ રીતનું છે. આ રૂમનું ફર્નિચર બી જે દેખાય છે અમે હમણાં જ 1.5 વર્ષ પહેલાં જ બનાવેલું છે. અને હવે તમને બાળકોના રૂમમાં લઈ જાઉં છું, ચિલ્ડ્રન રૂમ. મારા ગ્રાન્ડ ચિલ્ડ્રન્સ અહીંયા રમે છે. એકચ્યુઅલી પહેલાં આ ગેસ્ટ રૂમ તરીકે આનો યુઝ કરતા હતા, પછી હવે તો ગેસ્ટ પ્રમાણ ઓછા જ આવે છે, એટલે બચ્ચાઓ આ રૂમમાં રમે છે, ભણે છે, એ બધું છે. અને બીજા 2 રૂમ બી ઓલમોસ્ટ માસ્ટર રૂમની સાઇઝના જ છે, જે છેલ્લે બતાવ્યા એ બી. એની જોડે બી એક જનરલ ટોયલેટ છે, એની જોડે બી રૂમનું ટોયલેટ છે. સોરી. હવે આ જે દેખાય છે એ વચ્ચેનો રૂમ છે. આમાં આઈડિયલી આમ ટીવી રૂમ જેવું પણ કરી શકાય, કે એક બેઠક પણ તમે અહીંયા કરી શકો, એ રીતનો રૂમ છે. 3 રૂમના બધા ભેગા થઈને અહીંયા આગળ બેસી શકે એ ટાઈપનો છે. હવે હું તમને ઉપર લઈ જાઉં છું આનાથી. ઇન પાસ્ટ અહીંયા આગળ છોકરાઓ ભણતા હતા 15 વર્ષ પહેલાં, પણ પછી એઝ યુઝ્યુઅલ આને સ્ટોર રૂમ તરીકે આનો ઉપયોગ અમે અત્યારે કરી રહ્યા છીએ. અને આ અગાસી છે જે ચાઇના મુજબ લાગેલી છે ઓલરેડી. કે ઉત્તરાયણમાં કે નાનું મોટું ફંક્શન પણ અમે અગાસી પર કરીએ છીએ. ઘણી વખત તો વીકમાં 2 વખત સવારે મોર્નિંગ વોક બી હું ને મારા હસબન્ડ અહીંયા કરતા હોઈએ છીએ. અને ઉપર સોલર પેનલ લગાડેલી છે.
ને એક સાઈડ અમારે આંબાનું ઝાડ છે અને એક બાજુ નાળિયેરીનું ઝાડ છે બંગલાની. અને આની ઉપર બી ટાંકી આપેલી છે બંગલાની ઉપર વોટરને, અને નીચે બી ફ્લોર ઉપર ગ્રાઉન્ડ ફ્લોર ઉપર બી એક બહુ મોટી ટાંકી આવેલી છે, એટલે પાણી 24 કલાક આવ્યા જ કરે છે. આ દરવાજા બે ગેટની પાછળ જ અમારે 3 કબાટ છે, અને અહીંયા પૂજા રૂમ જેવું બી થઈ શકે એવું છે. અહીંયા આગળ હાલ અમે લોકો ઇસ્ત્રીના કપડાં અને બીજી બુક્સ એવું રાખીએ છીએ. હવે જે તમને હું બતાવું છું કે જે અમારા બંગલાનો બહુ જ મહત્ત્વનો હિસ્સો, કે જે અહીંયાથી તમે જોઈ રહ્યા હશો કે અહીંયાથી ડાયરેક્ટ સીધું એક ગેટ એવો છે કે આપણે બહાર જઈ અને 70-80 માણસો એક વખત નાનું ફંક્શન રાખવું હોય તો કમ્પાઉન્ડની અંદર આપણે ચેર ને બધું રાખી અને બેસી શકીએ છીએ. આમ અમે આ ગેટ બંધ રાખતા હોઈએ છીએ, પણ આવું કોઈ ફંક્શન હોય ત્યારે અમે આને ઓપન કરી દઈએ છીએ કે જે ડાયરેક્ટ ગાર્ડનમાં ખુલે છે. તો તમને ગાર્ડન બતાવી દઉં અમારું. અહીંયા આગળ અમે હિંચકો રાખ્યો છે કે જે સવારમાં બેસી શકાય. પ્લસ આ દરવાજો બંગલાનો જ પાછળનો ભાગ છે અને અમારું ગાર્ડન છે. જે નાળિયેરી તમને મેં ઉપરથી બતાવી હતી એ અહીંયા આગળ છે, પ્લાન્ટેશન બધું. અને આપણે જે કિચનમાંથી બેકયાર્ડ જોયું હતું એ અહીંયા આગળ, એનો વ્યૂ અહીંયા આગળ આ રીતનો છે. અને આ એક સર્વન્ટ ટોયલેટ છે કે જે ક્યારે કોઈ આવ્યું હોય આપણે ત્યાં, એને ડ્રાઈવર કે વગેરે હોય તો એ લોકો અહીંયા આવી શકે. આ કિચનમાંથી આપણે આવ્યા હતા ત્યારે જે ભાગ બતાવ્યો હતો એ હતો કે જે સર્વન્ટ લોકો ડાયરેક્ટ કામ કરી શકે આપણે બહાર જવું હોય તો, અને એ બંને અમે લોકો રાખીએ છીએ. બંગલાની અંદર બારી, દરવાજા, રૂમના દરવાજા, બાથરૂમના દરવાજા, સીડી બધામાં અમે વલસાડી શાકનો ઉપયોગ કરેલો છે. આરામથી અંદર 2 ગાડીઓનું પાર્ક થઈ શકે છે, અને બાકી અહીંયા પણ બીજી 2 કે 3 ગાડીનું પાર્કિંગ થઈ શકે છે. પાર્કિંગની દૃષ્ટિએ પણ સરસ છે. અને આ રોડ જે તમે જોઈ રહ્યા છો બી એ બી માણેકબાગ સોસાયટીનો બેસ્ટ રોડ છે કે જ્યાં બને ત્યાં સુધી બહારની કોઈ ગાડીઓની અવર જવર રહેતી નથી. અંદરના જેટલા મેમ્બર્સ છે મોટાભાગે એ લોકોની જ ગાડીઓ ફરતી હોય છે. આજે તમને રોડ બતાવે છે એ 12 નંબરની લેન છે, અને 8 નંબરના ગેટમાંથી આવીએ તો સીધો જ આપણે લોકેશન બતાવી શકીએ કે લેફ્ટ સાઈડ ઉપર 134 નંબરનો બંગલો છે. એટલે ટ્રાન્સપોર્ટેશન કે કોઈને આપણા ઘરે આવવું હોય તો બી ગુચવાડામાં ક્યાંય આવવાની જરૂર નથી, ડાયરેક્ટ જ બંગલો આવી જાય છે. 134 માણેકબાગ.